સુપ્રભાત દર્શક મિત્રો, હું તીર્થા આવી ગઈ છું તમારા મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજની આ સરસ સવારે એક કવિતા સાંભળવાનું મન થાય છે. મને કહેવાનું મન થાય છે. તો આજની આપણે એક કવિતા જે સાંભળીએ, એક નાનકડો પંક્તિઓ જ સંભળાવીશું તમને. ફર્સ્ટ પેરેગ્રાફ સોહમલાલ દ્વિવેદીની એક કવિતા છે. એના શબ્દો આવા છે: નन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, आखिर उसकी मेहनत बेकार नहीं होती, क्योंकि कोशिश करने वालों की हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આટલી સરસ મોટિવેશનલ કવિતા સાંભળીને હવે તમને વિચાર આવતો હશે કે આજના આપણા ગેસ્ટ પણ કેવા હશે. આ કવિતાની જે નન્હી ચીંટી છે ને, એનાથી જ ઇન્સ્પાયર થઈ શકે એવું કહી શકીએ આપણે. એમનાથી જ રિઝેમ્બલ કરી રહ્યા છે આજના આપણા ગેસ્ટ. બિકોઝ 15 વર્ષની ઉંમરે તેઓએ એટલી મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. એમના અવાજ અને એમનો આત્મવિશ્વાસ એમના જીવનની દરેક મુસીબતને, જે પણ આવે, અડચણ આવે, એ બધાને પાર કરીને સાહસ અને શક્તિ આપે છે અને એ આગળ વધતા રહે છે. તો 15 વર્ષની ઉંમરે એ અત્યારે હજી ધોરણ 10માં ભણી રહ્યા છે, પણ પાવર હાઉસ ઓફ ટેલેન્ટ છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં તેમણે 100થી વધારે ભજન, ડાયરા, ગરબા, લગ્ન ગીતોના લાઈવ પ્રોગ્રામ્સ કર્યા છે, કાર્યક્રમો કર્યા છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આખા ગુજરાતમાં ટોટલ 23 જેટલી બ્લાઇન્ડ સ્કૂલ્સ છે. એ બધામાં તેઓ 8મા ધોરણમાં હતા ત્યારે બ્લાઇન્ડ સ્કૂલ્સમાંથી ફર્સ્ટ રેન્ક પર આવ્યા છે. હવે ફર્સ્ટ રેન્ક પર આવવાવાળા તેજસ્વી તારલાઓ જોડે ભાગ્યે જ આમ ટેલેન્ટ હોય છે, જેનાથી એન્ટરટેનમેન્ટ પણ મળે. પણ આજના આપણા ગેસ્ટમાં આ બંને વસ્તુ છે. તો મારી સાથે ચલો સ્વાગત કરીએ આપણા ચહિતા, આપણા એકદમ સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુ યુવા કલાકાર વૃષ્ટિ વેકરિયા. નમસ્તે વૃષ્ટિ. નમસ્તે. કેમ છો? મજામાં. આજે તમે અમારા પ્રોગ્રામ પર આવ્યા છો તો અમને તો બહુ જ ગમે છે, બહુ જ આનંદ થાય છે કે તમે અહીંયા આગળ છો. અને આ સરસ મજાની સવાર પણ છે. તો તમે સૌથી પહેલા અમને એક પ્રભાતિયું સંભળાવી શકો? મેં કાનુડા તોરી ગોવાલ હેજી મુરલીએ લાલ ચાડી રે. મેં કાનુડા તોરી ગોવાલ, મેં કાનુડા તોરી ગોવાલ. વાહ, બહુ જ સરસ ગાઓ છો તમે. અમને તો મજા પડી ગઈ. સરસ મજા સવાર હતી જે સરસ હતી, હવે મસ્ત થઈ ગઈ. થેન્ક યુ સો મચ. તો તમે આટલું સરસ ગાઓ છો, તમે ગાવાની શરૂઆત ક્યાંથી કરી? તમારી મ્યુઝિકની જર્ની શરૂ કેવી રીતે થઈ એ કહો. હું જ્યારે નાની હતી, 4-5 વર્ષની, ત્યારે મારા દાદી સાથે મંદિરે સત્સંગમાં જતી અને ત્યાં બધા ગાતા અને હું પણ ગાતી. તો ધીમે ધીમે હું પણ ગાવા લાગી અને પછી મેં મ્યુઝિક ક્લાસ જોઈન કર્યા અને આ રીતે મારી લાઈફમાં મ્યુઝિક આવ્યું. અચ્છા. અને મ્યુઝિક ક્લાસીસ તમે જોઈન કર્યા તો તમે સિંગિંગ જ શીખતા હતા કે પછી સાથે ઇન્સ્ટ્રુમેન્ટ પણ તમે વગાડો છો? હાર્મોનિયમ? હું સાથે હાર્મોનિયમ પણ વગાડું છું અને ગાઉં પણ છું. અચ્છા. તો હાર્મોનિયમ વગાડવું છે એવો વિચાર ક્યારથી આવ્યો તમને? ગાતા તો સરસ હતા જ તમે, જેમ કીધું એમ દાદી જોડે. તો હાર્મોનિયમ પણ તમારે વગાડવું છે, એ વિચાર ક્યાંથી આવ્યો? મેં મ્યુઝિક ક્લાસ જોઈન કર્યા ત્યારે હાર્મોનિયમ પણ સાથે મારે શીખવું હતું, કારણ કે તેનાથી એકદમ સૂર આપણા પરફેક્ટ લાગે, એમ ચૂકાય નહીં. એટલે તમારે પરફેક્ટ સૂર વધારે સરસ ગાવું હતું, એ ઈચ્છાના કારણે કદાચ તમે વગાડવાનું પણ સાથે સાથે શીખી ગયા. સરસ. પણ આ જે જર્ની તમે 10 યર્સના હતા ત્યારથી તમે સ્ટાર્ટ કરી છે કે હાર્મોનિયમ પણ શીખો છો, તો તમને કંઈક ડિફિકલ્ટી આવી હતી પહેલાં શરૂઆતમાં? શરૂઆતમાં હું નાની હતી ત્યારે મને એમ તો ડિફિકલ્ટી આવી હતી કે હાર્મોનિયમમાં જે ધમણ હોય ત્યાં સુધી મારો હાથ પહોંચતો ન હતો. એટલે મારા મમ્મી ધમણ આપતા હતા અને હું વગાડતી હતી, પણ વગાડવામાં પણ સ્વિચ જે દબાવની ત્યારે પણ પહેલાં મારી આંગળી દુખતી હતી. અને હવે ધીમે ધીમે મને ફાવી ગયું ને હવે હું સારી રીતે વગાડી શકું છું, ગાઈ શકું છું. અચ્છા, એટલે હવે તમે વગાડતા વગાડતા સાથે ગાઈ શકો? શકું. હા. ઓહો, બહુ જ સરસ.
અને તમે જે સિંગિંગ ક્લાસીસમાં જાઓ છો ત્યાં આગળ બીજા પ્રજ્ઞાચક્ષુ લોકો છે કે તમે એકલા જ છો? ના, હું એકલી જ છું ત્યાં પ્રજ્ઞાચક્ષુ, બાકી બધા નોર્મલ લોકો છે. તો તમારા ટીચરને પણ અલગ એક્સપિરિયન્સ રહ્યો હા, છે? એમણે પણ મતલબ એમના માટે પણ એક ચેલેન્જ હશે કારણ કે મને શીખવાડવાનું, એટલે પછી તો પણ એમને સારી રીતે શીખવાડ્યું. અને હવે તમે સરસ ગાઓ પણ છો અને સરસ વગાડો પણ છો અને પરફોર્મ પણ કરો છો સ્ટેજ ઉપર લાઈવ. તો તમે લાઈવ જ્યારે સ્ટેજ પર પરફોર્મન્સ આપતા હો છો તો એનું પહેલું પરફોર્મન્સ તમારું તમને અત્યારે યાદ છે? હા, પહેલું જ્યારે મેં સ્ટેજ પરફોર્મન્સ મતલબ મારા ગામમાં ડાયરો હતો ત્યારે મેં તો એમ તો ઘણા બધા ગીત ગાયા હતા, પણ ત્યાં એક શિવતાંડવ પણ ગાયું હતું. હા, તો એ અમને ગાઈને સંભળાવશો? હા. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિદ સ્થલે ગલેવલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમડ 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 ડમન નિનાધવડ્ડમર્વયમ ચકાર ચંદ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ. વાહ વાહ, એનર્જેટિક સોંગ્સ પણ તમે આટલા જ સરસ ગાઓ છો, એકદમ મજા આવી ગઈ. આ તમારું પહેલું પરફોર્મન્સ હતું. આમ પણ આના શબ્દો એટલા અઘરા છે કે લોકો બોલી નથી શકતા હોતા. અને તમે શિવતાંડવ મોસ્ટ ઓફ ઓછા લોકોને આવડતું હોય છે. હા, અને તમે પહેલા જ શોમાં પહેલા પરફોર્મન્સમાં એ જ ગાયું. વાહ, જો કહેવાય ને આ છે, આ સાહસ છે, આ આત્મવિશ્વાસ છે, બહુ જ સરસ. પણ શો પહેલા તમને કંઈક આમ નર્વસનેસ કે એક્સાઇટમેન્ટ જેવું કંઈક ફીલ થતું હતું? પરફોર્મન્સ પહેલાં મને નર્વસનેસ અને એક્સાઇટમેન્ટ પણ હતી સાથે સાથે. નર્વસનેસ એટલે હતી કારણ કે એમ આપણે ગાઈએ તો લોકોને કેવું લાગશે, ગમશે કે નહીં ગમે, એટલે એમ. અને એક્સાઇટમેન્ટ પણ હતી કે ગાવાનું છે એમ. પછી જ્યારે ગાવાની શરૂઆત કરું પછી એમ નર્વસનેસ નહીં લાગે, એક્સાઇટમેન્ટ લાગે, કારણ કે ઓડિયન્સ આમ હાકલો પડકાર કરે એટલે એમ મજા આવે અંદરથી ગાવાની. હા, અને 15 વર્ષથી તમે 15 વર્ષના અત્યારે છો અને 2 વર્ષથી તમારા પરફોર્મન્સ તમે કરી રહ્યા છો અને ગાઈ રહ્યા છો અને 100 જેટલા પરફોર્મન્સ તમે કર્યા છે. તો આ પ્રેક્ટિસનો કમાલ છે કે પછી ગોડ્સ ગ્રેસ છે, શું છે? પ્રેક્ટિસનો ને ગોડ ગ્રેસ બંનેને કમાય છે, કારણ કે પ્રેક્ટિસ કરવાથી આપણે એમાં કોન્ફિડન્સ આવે અને સારી રીતે આપણે પરફોર્મ કરી શકીએ. કોઈ પણ વસ્તુ મતલબ આપણે શીખવી હોય તો એના માટે આપણે પ્રેક્ટિસ તો કરવી જ પડે, તેના વગર તો ચાલે જ નહીં. તો તમે પ્રેક્ટિસ કઈ રીતના કરતા હો છો? પ્રેક્ટિસ હું રિયાઝ કરું સવારમાં મોર્નિંગમાં મ્યુઝિકનું તાનપુરા પર. અચ્છા, અને બીજું કંઈ તમે આમ અવાજ સાચવવા માટે? હા, હાર્મોનિયમમાં પણ રિયાઝ કરું, એમ રાગ આડાવડા વગાડું ને એવી રીતે. અચ્છા, કેટલા કલાક કરો રોજે? સવારે બસ બેસી જ જાઓ એવી રીતના? ના, હમણાં તો 10મું છે એટલે હમણાં બહુ રિયાઝ તો નથી થતું, ઓછું થાય છે, એમ તો 1 કલાક રોજે. 1 કલાક ટ્રાય કરો કે થાય એમ. હા, અત્યારે 10મું છે તમે કીધું, તો ભણવાનાની સાથે હા, સાથે એટલે બંને સિંગિંગનું પણ એટલું જ તમે કરો છો, બંને પર ફોકસ થાય છે કે પછી ક્યારેક આમ ઓવરવેલ્મિંગ થઈ જાય છે બધું? ક્યારેક તેવું લાગે, ઓવરવેલ્મિંગ થઈ જાય. મ્યુઝિકની સાથે સાથે સ્ટડી પણ મેનેજ કરવાનું, પણ પછી મમ્મી મારા ફેમિલી મને કહે છે કે આગળ જતાં મારી માટે જ આ વસ્તુ સારી છે, કે આગળ જતાં શું કહેવાય, મને સારું છે આ વસ્તુ, એમ મહેનત જેટલી કરીશ એટલું મારા માટે સારું રહેશે. એટલે ઘરેથી પેલું જે વળે કે ના તમે આખો દિવસ શું ગા કરે છે, આવું બધું નહીં, ભણવાના પર ધ્યાન આપ, એવું નથી. બંને પર ઇક્વલી સપોર્ટ કરે છે પેરેન્ટ્સ તમને. બાકી તમને પ્રેરણા આપે છે એ લોકો વધારે આગળ વધવાની, એવું પ્રોત્સાહન મળે છે તમને? ફેમિલીનો સપોર્ટ કેવો છે તમારા મ્યુઝિકલ જર્નીમાં? ફેમિલીનો સપોર્ટ પણ ખૂબ સારો છે, અને મને ખૂબ જ ક્યારેક મને રિયાઝ કરવામાં કંટાળો, ઘણીવાર એવું થાય કે ક્યારેક આમ બોરિંગ લાગે, ચલો ને આજે નથી કરવું, એમ છોડી દેવાનું મન થાય. તો પછી એમ મમ્મી કહે કે રિયાઝ કરવું જોઈએ, એના વગર તો કંઈ શક્ય જ નથી મ્યુઝિકમાં. એટલે પછી એમ પ્રોત્સાહન મળે અને આવી રીતે મોટિવેટ થવાનું, પછી રિયાઝ કરવું, અને આગળ જતાં મને પણ ખબર જ છે કે મ્યુઝિક લાઈફમાં રિયાઝનું ખૂબ મહત્ત્વ છે, એના વગર તો કંઈ થવાનું જ નથી. બરાબર. અને એના રિયાઝના કારણે જ તમે આટલા બધા પરફોર્મન્સીસ કર્યા છે અત્યાર સુધી, અને આગળ હજી વધારે કરશો ઓબ્વિયસલી, એ વિશેષ અમારી છે. પણ તમે બહુ જ બધા વેરાયટી ઓફ પરફોર્મન્સ કરો છો, કે ડાયરા છે, લોકગીતો છે, ગરબા છે, બધું જ ગાયો છો. તો એવું કંઈ છે કે જે તમને પર્સનલી બહુ જ ગમે છે? મને સૌથી વધારે ડાયરો ખૂબ વધારે ગમે. અચ્છા, તો અમને ડાયરાનું કંઈક ગાઈને સંભળાવશો? કે
શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. હેજી મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, બસ એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. વાહ વાહ વાહ, બહુ જ સરસ. આ જ તો મજા છે આપણી લોક સંસ્કૃતિની, ડાયરાની, કે તમને મજા આવે. એના શબ્દો પણ એટલા સરસ છે કે મજા આવે, અને ગાવામાં પણ આમ ખુલીને ગઈએ એટલે ગમે. ડાયરાની વાત કરી, પણ સાથે ગરબા પણ આવી જ જાય, બીકોઝ એ તો સંસ્કૃતિ છે આપણી. ગુજરાતી થઈને ડાયરો સાંભળીએ ને ગરબા ના સાંભળીએ તો લોકોને ખોટું લાગે. તો આપણે એક ગરબો તમે અમને સંભળાવી શકો, તમારો ફેવરેટ કોઈ પણ? હે હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની. હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની. હાલને રમીએ રાસ ગોરી, જામે રમઝટ રાસની. હાલને રમીએ રાસ ગોરી, જામે રમઝટ રાસની. હે હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની. અરે વાહ, મજા આવી ગઈ. ગરબા કરવાનું મન થઈ ગયું અત્યારે. પણ ખૂબ સરસ ગાયું તમે. હવે પ્રશ્ન એ છે કે તમે જ્યારે ગાતા હો છો, આમ જ્યારે સ્ટેજ પરફોર્મન્સ કરતા હો છો, ત્યારે તમને આ બધા જ ગરબા આમ યાદ છે ઓલરેડી, કે તમે કઈ રીતના ગાઓ? બીકોઝ ક્યુ શીટ્સ તો આપણે જોઈને ગાતા હોય લોકો, એ તો ના થાય. તો તમે બધા જ પરફોર્મન્સ યાદ રાખ્યા છે ગરબા? હા, હું યુટ્યુબમાંથી સાંભળીને સોંગ, ગરબા જે પણ કંઈ સોંગ હોય તે યાદ રાખું ને પછી ત્યાં ગાઉં જોયા વગર. અચ્છા, એટલે કશું હોય જ નહીં, બધું તમે લાઈવ? હા, લાઈવ જ આખા પરફોર્મન્સ દરમિયાન? ઓ માય ગોડ! એટલે કેટલા કલાકનો પરફોર્મન્સ હોય જે તમે વિધાઉટ કશું જોયા વગર જાતે જ એક પછી એક બધા જ ગીતો ગાઈ શકો? એવું કેટલું લાંબુ થઈ શકે? એમ તો બાર જનરલી ગરબામાં તો એમ તો એટલું ઝાઝું તો નહીં, પણ 20-25 મિનિટ. ને મારા ગામમાં એકવાર ડાયરો થયો હતો ગયા વર્ષે, ત્યાં મેં સતત 2 કલાક ગાયું હતું. ઓ બાપ રે! અને એમાં જે બોલવાના છો, જે ગાવાના છો, એ બધું જ તમારા પેલા કોઈ જ જાતની હેલ્પ વગર મોઢે એ પ્રિપેર કર્યું હતું, કે પછી એ તમને આટલા વર્ષોથી હવે આવડી ગયું છે એટલે તમે ઓન ધ સ્પોટ ડિસાઈડ કરતા હતા કે હું આના પછી આ ગઈશ? એમ તો મેં પ્રિપેર કર્યું હતું ને અમુક ગીત પછી ઓન ધ સ્પોટ પણ આમ યાદ આવી જાય કે ચાલ ને આ ગાયેલો, પછી એ પણ ગાયેલો એમ. અચ્છા, તો એ વખતના જે પેલા ડાયરામાં 2 કલાક ગાયું હોય એમાંનું કોઈ ગીત છે જે અમે અત્યારે સાંભળી શકીએ? હા, એમાં તો એક ગીત મેં ગાયું હતું. હે ધડ ધીંગાણે જેના માથડામાં સાડેનો, પાડીઓ થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. વાહ વાહ વાહ, થેન્ક યુ. કેટલું મસ્ત હતું, કેટલું ઇમોશનલ. તરત આમ પહોંચી જવાય. આ જ છે કલાની વાત, અને આ જ છે એ કલા, એ શબ્દો, એ ગીત ગાવાનું, કે તમે ટ્રાન્સપોર્ટ થઈ શકો. તમને અહીંયા આગળથી તમે ત્યાં આગળ પહોંચી જઈ શકો, અને તમે ગાઓ છો પણ એટલું સરસ. તમારી જોડે હજી આપણે વાત કન્ટિન્યુ કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને આજે આપણી સાથે છે એક યુવા કલાકાર વૃષ્ટિ વેકરિયા, જેઓ ગાય છે, અને અત્યારે આટલી નાની ઉંમરે, 15 વર્ષની ઉંમરે, એમણે અત્યાર સુધીમાં 200 જેટલા પરફોર્મન્સીસ લાઈવ કરી દીધા છે. છેલ્લા 2 વર્ષથી એ અલગ અલગ પ્રોગ્રામ્સ કરે છે અને ગાય છે. એમની સાથેની જર્ની અને વાતચીત આપણે હવે કન્ટિન્યુ કરીએ. તો આપણે વાત કરી પહેલાં કે તમે આટલું સરસ ગાઓ છો, તમે અમને ડાયરા, લોકગીત, ગરબા અને પ્રભાતિયો બધું સંભળાવી દીધું. અમને ખબર પડી ગઈ કે બહુ મસ્ત તમે ગાઓ જ છો. તો હવે વાત કરીએ થોડી ભણવાના વિશે. તો સ્કૂલમાં પણ એવું હશે કે તમે ફેમસ હશો ને એકદમ, કે કોઈ પણ પ્રોગ્રામ છે, કોઈ નાનો મોટો છે, કોઈની બર્થડે છે, તો પણ એવું થાય કે વૃષ્ટિબેન ગઈને સંભળાવો. તમારા ગાયા વગર તો એ કોઈ પણ પ્રોગ્રામ હોય એ પૂરો ના થાય. તમે ફેમસ છો ગાવાના કારણે સ્કૂલમાં. હા,
મજા આવે છે તમને એવી રીતના હા એવી રીતે ખૂબ જ મજા આવે. બધા ફ્રેન્ડ્સ અને ટીચર્સ તમને એ રીતના જ વધારે ઓળખે છે કે ગાઓ છો. વેલ એ વાત હશે, પણ બેસ્ટ વાત એ છે કે તમે ભણવામાં પણ એટલા સારા છો, હે ને? કારણ કે તમે એ જ સ્ટેન્ડર્ડમાં ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવેલા. તો એ મોમેન્ટ કેવી હતી, કેવું ફીલ થતું હતું ત્યારે તમને? ત્યારે મને એકદમ ખૂબ ખુશી થતી હતી ને, મેં એવું ધાર્યું પણ નહોતું કે મારો ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવશે. ત્યારે એકદમ ખુશી થઈ હતી અંદરથી એકદમ. અચ્છા. અને પેરેન્ટ્સનો અને ઘરવાળાનો, ફેમિલીનો કેવો રિસ્પોન્સ હતો? એમને ફેમિલીને જ્યારે આ વાત ખબર પડી કે મારે ફર્સ્ટ રેન્ક આવ્યો ત્યારે એ પણ ખૂબ ખુશ થયા. અને તમે પહેલેથી ભણવાનામાં બ્રાઇટ છો એટલે તમને હતું કે આ પ્રોબેબિલિટી છે, ઓલરેડી સારા નંબર આવતા હોય તો એવું થાય આપણને કે હા તો મળી જશે, અને પણ આમ અચાનક અનએક્સપેક્ટેડ હતું? હા, એમ તો મારા ક્લાસમાં તો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો, પણ આમ એવું તો અનએક્સપેક્ટેડ હતું કે ગુજરાતમાં પણ આવશે. અને ટોટલ કેટલી 23 જેટલી બ્લાઇન્ડ સ્કૂલ્સ હતી અને બધામાં તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો. અચ્છા. અને તમે પ્રોગ્રામ પણ બીજા બ્લાઇન્ડ પીપલ સાથેનો એક ગાવાનો પણ પ્રોગ્રામ કર્યો હતો. એના વિશે અમને કહો. ગયા વર્ષે એક ડાયરો કર્યો હતો, એમાં બધા કલાકાર બ્લાઇન્ડ હતા, વગાડવાવાળા, ગાવાવાળા બધા જ. તો ત્યારે ગયા વર્ષે પ્રોગ્રામ કર્યો હતો. એનો વિચાર ક્યાંથી આવ્યો હતો? એનો વિચાર મારા પપ્પાને આવ્યો હતો કે આવી રીતે બ્લાઇન્ડ લોકોને ભેગા કરીને કાંઈક પ્રોગ્રામ કરીએ એમ, તો એ લોકો પણ આગળ વધે ને આપણે પણ આગળ વધીએ એમ. એટલે પછી એ વિચારથી પ્રોગ્રામ આખો કર્યો હતો ડાયરાનો. બરાબર. અને એ પ્રોગ્રામમાં તમે જે ગીતો ગાયા હતા એમાંનું કોઈ ગીત અમને ગાઈને સંભળાવો? હા, એમાં તેમ તો મેં બહુ બધા ગીત ગાયા હતા. એક ભજન ગાયું હતું. હો અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, ઊંચાસન ગિરનાર ઉપર અનસોયાલા બાળકને, દત્ત દિગંબર અવધૂત યોગી, આદર અમર ગુરુ અવતારી. અલખ નિરંજન, અલખ નિરંજન. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ ભજન તમે અમને ગાઈને સંભળાયું. થેન્ક યુ. અગેન અમે ટ્રાન્સપોર્ટ થઈ ગયા એ જગ્યાએ, એ વાત જે થઈ રહી છે ભજનમાં એના વિશે. તમે જ્યારે ગાતા હોવ છો આટલા બધા લોકોની સામે, ત્યારે તમને એનર્જી ક્યાંથી આવતી હોય છે? હું જ્યારે ગાઉં છું ત્યારે મને એનર્જી, ઓડિયન્સ જે રિએક્શન આપે છે, જે હાકલા પડકારા કરે છે, એનાથી મને ખૂબ મજા આવે છે અને એનર્જી આવે છે. અચ્છા. એટલે તમને ગાવામાં ઓડિયન્સનો રિસ્પોન્સ વધારે હેલ્પ કરે છે કે લોકો તાળીઓ પાડે, ગમે, એના લીધે તમે વધારે સરસ રીતના ગાઈ શકો. બરાબર. અને બીજું એવું અમને ખબર છે કે તમે મિમિક્રી પણ કરો છો. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કોઈ કેરેક્ટરની મિમિક્રી કરો છો? દયા ભાભીની મિમિક્રી કરું છું. અચ્છા, તો અમને કરીને બતાવો ને. हाँ. अरे सुनने हलो टप्पू के पापा. अब बोलो क्या है दया, तुझे पता है ना दुकान में मैं बिजी होता हूँ, मेरे को फोन मत किया कर. अरे मैं ये पूछ रही थी कि आपके लिए खाने में क्या बनाऊँ आज शाम को. अरे जो बनाना है वो बना देना, इसमें पूछने का क्या है. अरे मेरी माँ हमेशा कहती है कि पति के दिल का रास्ता उसके पेट से होकर जाता है. ઓહ માય ગોડ. અગર એક સેકન્ડ માટે એવું લાગ્યું કે દયા ભાભી જઈ ગયા છે અહીંયા આગળ. એકદમ સ્પોટ ઓન ઇમ્પ્રેશન છે. બહુ જ સરસ. આ ક્યાંથી શીખ્યા? ક્યાંથી આવ્યું આવું વિચાર આવ્યો? મતલબ હું તારક મહેતા તો રોજે જોઉં છું. હું જ્યારે જમું ને ત્યારે મને તારક મહેતા મતલબ જોવાની મતલબ આદત છે, એના વગર તો ચાલે જ નહીં એમ. એટલે પછી હું જોઉં અને અમુક ડાયલોગ્સ ને બધું જાતે બોલું, અમુક ગમતા હોય ને તો પછી મમ્મી ને પપ્પા કહે કે આ તો સેમ દયા જેવો વાત છે. ત્યારથી મને ખબર પડી કે આવડે છે, મિમિક્રી પણ આવડે છે હવે. એ સિવાય તમને બીજા કોઈ શોખ ખરા
કે શું ફ્રી ટાઈમ હોય ત્યારે તમે શું કરો? મને એમ ફ્રી ટાઈમ હોય ત્યારે એમ મૂવી જોવું ગમે, પછી એમ ટીવીમાં કોઈ અલગ અલગ મૂવીઝ કે સિરિયલ એવું કંઈ હોય તે જોવું ગમે. અને તમે સિંગિંગ પરસ્યુ કરી રહ્યા છો, ઓલરેડી થઈ રહ્યું છે સરસ, પણ હજી આગળ વધશો. પણ સિંગિંગ પણ કરો છો, પ્લસ અત્યારે 10th સ્ટેન્ડર્ડના બોર્ડ્સ છે, ભણવાનું પણ ચાલે છે. તો ક્યારેક એવું થાય કે પ્રેક્ટિસ હોય કે ભણવાનું હોય, બોરિંગ થઈ જાય, તો એવું થાય કે હમણાં હવે નથી ઈચ્છા. તો પાછા મોટિવેશન માટે કોઈ એવી એક્ટિવિટી કરો છો કે તમને મોટિવેટ થાય? ભણવાનું પણ હોઈ શકે કે સિંગિંગનું પણ હોઈ શકે, જે તમને લાગે. ક્યારેક એવું આમ થાય મૂકી દઉં, પછી ક્યારેક એવું લાગે ને ત્યારે જે મતલબ સિંગિંગ કરતી હોય તો મતલબ થોડી વાર માટે બ્રેક લઈ લઉં એમ, એવી રીતે. પછી એમ થોડીક ફ્રેશ થઈ જાઉં, કંઈક એવી રીતે મોબાઈલમાં કંઈક જોઈ લઉં, એમ સાંભળી લઉં, ટીવી જોઈ લઉં થોડી વાર, પછી એમ સારી રીતે ધ્યાન પણ લાગી જાય. અને તમે કોડિંગ કે એઆઈમાં પણ ઇન્ટરેસ્ટ છે ને, કે એ પણ કંઈક કરતા હોવ છો? ફ્રી ટાઈમમાં કરો કે પછી એ તો અમારે સ્કૂલમાં આવે છે કોમ્પ્યુટર વિશે, એમાં શીખવાડે સર, તો હું પ્રેક્ટિસ કરું ઘરે લેપટોપ પર. અચ્છા. અને આટલી નાની ઉંમરે તમને 100 જેટલા અવોર્ડ્સ મળ્યા છે, તો આટલા બધા અવોર્ડ્સ મળ્યા છે, તો હવે તમને ફીલ કેવું થાય છે કે એ અવોર્ડ્સના કારણે તમને એવું થાય છે કે આ અવોર્ડ્સ ખુશી આપે છે, કે તમે જ્યારે પરફોર્મ કરો તો પરફોર્મ કરતી વખતે જે પેલી તમે કીધી ને કે હાકલ કરે, બધા પડકાર આવે ઓડિયન્સનો, ક્લેપ્સ કરે, તો વધારે એ ગમે છે કે પછી કોઈ અવોર્ડ જીતો એમાં વધારે મજા આવે? વધારે ઓડિયન્સ જે પ્રેમ આપે આપણે પરફોર્મ કરીએ ત્યારે, જે હાકલા પડકાર કરે, તે વધારે મને ગમે છે. અચ્છા, એટલે અવોર્ડ્સ તો આવતા રહેશે એમ? અવોર્ડ્સ આવતા રહેશે. એટલા બધા આવી ગયા છે હવે તમારી જોડે કે હવે એનો એટલો મોહ નથી રહ્યો, હે? હવે વધારે પરફોર્મન્સમાં તમને ઇન્ટરેસ્ટ છે. ઓકે. અને મ્યુઝિકમાં તમને કોઈ એવો છે કે તમને કોઈકનું મ્યુઝિક ગમતું હોય, કોઈક બોલિવૂડનું કે એવું કોઈક સોંગ્સ જે તમને સિંગર્સ ગમતા હોય? હા, સિંગર્સ. બોલિવૂડમાં મને એમ સૌથી વધારે અરિજીત સિંહ ને શ્રેયા ઘોષાલ ગમે છે. અરે વાહ, મને પણ એ બંને તો બહુ જ ગમે છે. અને કોઈક મ્યુઝિકના કારણે તમને એવું થાય કે મૂડ ફ્રેશ થવા માટે આવા મ્યુઝિક, કે દુઃખી હોય તો પણ મ્યુઝિક, એટલે એવું મૂડ ફ્રેશ કરવા માટે તો એમ મને સૌથી વધારે આમ કોઈ ફ્લૂટ હોય, મતલબ ફ્લૂટ મ્યુઝિક સાંભળવાનું વધારે ગમે, જેનાથી આપણું મૂડ ફ્રેશ થઈ જાય. કોઈ એવી મોમેન્ટ છે સ્ટેજ પરથી કે તમને આમ ઇમોશનલી બહુ કનેક્ટ થઈ હોય, એવું કોઈ? એવું શરૂઆતમાં જ્યારે હું પ્રોગ્રામ કરતી થઈ ત્યારે ઘણીવાર એવું થાય કે લેટ નાઇટ સુધીના કાર્યક્રમ હોય, તો ત્યારે એવું થાય કે મોડી રાત સુધી આપણો વારો ન આવે, અને જો કદાચ વારો આવે તો એમાં પણ આપણે મારે જે સ્કેલથી ગાવું હોય તો એ લોકો એ સ્કેલ ન કરે, અને પછી એનાથી ઊંચો સ્કેલ કરી દે, એટલે ગાવામાં પ્રોબ્લેમ પડે, કાં તો નીચો સ્કેલ કરી દે, એટલે ક્યારેક વારો ન આવે તો એ વાતથી મતલબ દુઃખ થાય એમ. બરાબર. અને પછી તોય તમે ગાઓ તો ખરા જ ને? અને તો એ વખતે ભલે એમણે ખોટો સ્કેલ આપ્યો હોય ને તમારો મૂડ ખરાબ થઈ ગયો હોય, પણ તમે પછી ગાઓ તો એટલે તો મજા જ આવે ને? તો એવું કંઈક તમને ગીત છે કે આ ગીત ગાઈને મને મજા આવે છે, તો એવું કોઈ ગીત તમને મજા આવે એના માટે તમે અત્યારે અમને ગાઈને સંભળાવી શકો? હો વાલા આ તો વાલપનું છે વાળ, એને પાર તું ઉતાર, વાલા આ તો વાલપનું છે વાળ, એને પાર તું ઉતાર, મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી. વાહ, બહુ જ ફેમસ છે આ તો. તમને આ ગીત બહુ ગમે છે, મને આ ગીત બહુ ગમે છે. સરસ. અત્યારે વાયરલ પણ થયું હતું, ઘણી બધી રીલ્સમાં પણ આ ગીત તો જોયેલું છે. હવે આપણે જેનઝી છે, વાત કરીએ છીએ, અને રીલ્સ પણ આવી ગઈ છે, તો એ પ્રશ્ન મને મન થાય જ છે કે સોશિયલ મીડિયાને લઈને તમારો શું ઓપિનિયન છે? કેટલું મહત્વનું છે અત્યારે સોશિયલ મીડિયા? તમે યુઝ પણ કરો છો, તમે પોતાની પણ રીલ બનાવો છો, અને તો વોટ ડુ યુ થિંક એના વિશે કંઈક કહી શકો અમને? સોશિયલ મીડિયાનું એમ તો ખૂબ જ મહત્વ છે, અને તમને હેલ્પ કરે છે એ કોઈ રીતના? સોશિયલ મીડિયામાં આપણે રીલ્સ મૂકીએ ને, મતલબ એનાથી પણ આપણને શું કહેવાય પ્રગતિ થાય આગળ, અને બધા લોકો જોવે. આ રીતે સોશિયલ મીડિયાનું પણ ખૂબ જ મહત્વ છે લાઈફમાં. એને સારી રીતના વાપરીએ તો એવી રીતે સારું મહત્વ. બિલકુલ.
અને તમે તમારા ફ્યુચરમાં વિચારો તો તમે શું બનવા ઈચ્છો છો? સિંગિંગ પણ કરો છો, આટલા સરસ સ્કોલર પણ છો, તો તમારું ફ્યુચરમાં તમે શું બનવા ઈચ્છો છો? ફ્યુચરમાં હું ખૂબ સારી કલાકાર બનવા માંગુ છું અને માતા પિતાનું નામ રોશન કરવા માંગુ છું અને હું કોઈક બીજાને આઈડલ બનું તેવું પણ હું બનવા માંગુ છું. કોઈક બીજા મને આઈડલ પોતાની માને એવું પણ હું બનવા માંગુ છું અને સમાજ માટે એક ઇન્સ્પિરેશન પણ બનવા માંગુ છું. તમે અત્યારે કોઈ ઇન્સ્પિરેશનલ મેસેજ કહી શકો કોઈને? હા. અત્યારે પણ તમે ફેમસ છો જ એટલા માટે અત્યારે પણ તમે કહી શકો છો. મોટા થઈને તો હજી વધારે લોકોને તમે કરશો, પણ અત્યારે જો કોઈ જોતું હોય તો તમને કોઈ ચેલેન્જમાંથી બહાર આવવા માટે મળી હોય એવી કોઈક વસ્તુ જો તમે મેસેજ આપવા માંગો તો શું આપશો? પહેલાં તો જે આપણા પોતાની અંદર જે સ્કિલ કે જે કળા હોય ને તેને આપણે ડેવલપ કરવી જોઈએ અને તેમાં આપણે આગળ વધવું જોઈએ અને આપણી ખામી જે છે એને ખૂબીમાં પરિવર્તિત કરીને આપણે આગળ વધતું રહેવું જોઈએ. બરાબર. અને છેલ્લે જો હું કહું કે તમારી લાઈફને ડિપિક્ટ કરતું એવું કોઈ ગીત હોય અથવા તમને તમારું ફેવરેટ ગીત પણ ગાઈ શકો છો, 2 ઓપ્શન છે, તો જે તમને યોગ્ય લાગે એ અમને ગાઈને સંભળાવી શકો. મારું એક મનપસંદ સોંગ ગાઈને સંભળાવું. હા. કુંજ બિહારી પીતાંબર ધારી મારો મારગડો રોકે ગિરધારી રે વાલમિયાને કે જો તમો જીત્યાને હું હારી રે હો કુંજ બિહારી પીતાંબર ધારી. વાહ વાહ વાહ, બહુ જ સરસ ભજન તમે ગાઓ છો. મજા આવી જાય છે. એ સાત્વિકતા અમને મહેસૂસ થાય છે. થેન્ક યુ. ફરી છેલ્લે હવે બસ ખાલી અમે એક રેપિડ ફાયર રાઉન્ડ કર્યું છે, પેલું ફટાફટ જવાબ આપવાનો હોય ને, ગમે છે ને તમને? હા, ગમે ને બહુ. ઓકે, તો એ પૂછું છું હું તમે બહુ વિચારવાનું નહીં, બસ ખાલી આ કે આ ચૂઝ જ કરવાનું છે તમારે. ઓકે, ભજન કે ગરબા? ભજન. હાર્મોનિયમ કે સિંગિંગ? બંને, હાર્મોનિયમ ને સિંગિંગ. ઓકે, સોલો પરફોર્મન્સ કે ગ્રુપ પ્રોગ્રામ? બંને, સોલો ને ગ્રુપ પ્રોગ્રામ. ઓકે, મોર્નિંગમાં રિયાઝ કરવો એ કે રાતે નાઇટમાં પ્રેક્ટિસ કરે એ? મોર્નિંગમાં રિયાઝ કરો. ઓકે, લાઈવ રેકોર્ડિંગ ગમે, લાઈવ ઓડિયન્સ ગમે કે પછી રેકોર્ડિંગ કરવું ગમે? લાઈવ ઓડિયન્સ. અને મિમિક્રી ગમે કે મ્યુઝિક ગમે? મ્યુઝિક. એમ તો મિમિક્રી પણ ગમે પણ મ્યુઝિક વધારે. પણ હા, હજી એટલી થઈ નથી, ધીમે ધીમે. સ્ટેજ લાઇટ્સ ગમે કે પછી બેક સ્ટેજ પર શાંતિથી પહેલાં ફોકસ કરતા હોય એ ગમે? એકાંત ગમે? સ્ટેજ લાઇટ. સ્ટેજ પર પરફોર્મ કરવું ગમે. અવોર્ડ્સ ગમે કે પછી ઓડિયન્સનો પ્રતિસાદ? એ તો આપણે ઓડિયન્સનો પ્રતિસાદ જ ગમે. પ્રેક્ટિસ કરવી વધારે ગમે કે પરફોર્મન્સ વધારે ગમે? પ્રેક્ટિસ કરવી વધારે ગમે, જેનાથી પરફોર્મન્સ પણ સારો થઈ શકે. પરફેક્ટ. અને છેલ્લે તમારા વિશે જો તમે કોઈ એક શબ્દ કહેવા ઈચ્છો તો શું હશે? 1 word ટુ ડિસ્ક્રાઇબ યુ. સેલ્ફ કોન્ફિડન્સ. યસ, પરફેક્ટ. આ થઈને વાત પરફેક્ટ. આ જ જોઈએ છે. સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ કી. આ તમને પણ બહુ સરસ રીતના દર્શાવે છે અને આ જ કદાચ અમારા દર્શક મિત્રોને પણ ઇન્સ્પાયર કરી શકે છે કે સેલ્ફ કોન્ફિડન્સ હશે તો તમે ગમે તે હશે આગળ વધી શકો છો. બરાબર કે નહીં? હા. તો થેન્ક યુ સો મચ વૃષ્ટિબેન, તમે આવીને અમને સરસ ગીતો સંભળાવ્યા, ગરબા ગાઈને સંભળાયા અને તમારી જર્ની અમને કીધી અને બીજી પણ તમે જે ઇન્સ્પિરેશનલ વાતો અમારી સાથે કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમારા કાર્યક્રમમાં આવવા માટે. મિત્રો, આજનો એપિસોડ તમને ઇન્સ્પાયરિંગ લાગ્યો કે નહીં? તમને એવું લાગ્યું કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી? યસ, ઓબ્વિયસલી આઈ નો દેટ. પણ તમે એ મને હવે લખીને જણાવી શકો છો કારણ કે અમારું ઈમેલ આઈડી હવે સક્રિય છે. તો goodmorninggujarat@gmail.com અમારું ઈમેલ આઈડી છે. એના પર તમે અમને તમારા રિવ્યૂઝ, સજેશન્સ કે ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ મોકલી શકો છો. અમે એ બધું જ આવકારીશું. મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.